બે દિવસ પહેલાં દીકરા દીકરીઓ સાથે ચર્ચા કરી રહ્યો હતો કે દીકરા સ્કૂલની અંદર કયા કયા પ્રકારની પોસ્ટ હોય, ત્યારે દીકરાઓ કહે છે આચાર્ય હોય, ક્લાર્ક હોય, વાઇસ પ્રિન્સિપલ હોઈ શકે, શિક્ષકો હોઈ શકે, પટાવાળા હોઈ શકે. મેં કીધું આવનારા 5-10 વર્ષ પછી સ્કૂલની અંદર અન્ય કેટલીક પોસ્ટોની પણ જરૂર પડશે. બાળકો વિચાર કરે છે કે સ્કૂલની અંદર તો કઈ નવી પોસ્ટો ઉમેરવાની જરૂર પડશે. ત્યારે મેં બાળકોને કહ્યું કે એક પોસ્ટની જરૂર પડશે, એનું નામ છે સાયકિયાટ્રિસ્ટ. દરેક સ્કૂલની અંદર બાળકો એટલા બધા મોબાઈલના આદી બન્યા છે અને એના પરિણામે માનસિક વિકાસ ઉપર અસર થઈ રહી છે, સામાજિક જીવન જીવવાનું ઓછું કર્યું છે, એના પરિણામે ક્યાંક ને ક્યાંક તણાવગ્રસ્ત બનવાના છે અને એટલા માટે સાયકિયાટ્રિસ્ટની જરૂર દરેક સ્કૂલને આવનારા સમયમાં પડશે. બીજી જરૂરિયાત પડશે દરેક સ્કૂલની અંદર એક ડૉક્ટરની, કારણ કે બાળકો શારીરિક રમતો રમવાનું ભૂલી ગયા છે, સારો ખોરાક ખાવાનું ભૂલી ગયા છે. એના પરિણામે આવનારા સમયમાં બાળકો માંદા પડવાની સંભાવના ખૂબ વધશે. એટલે મેં કીધું ડૉક્ટરની જરૂર પડશે. અને પછી બાળકોને ત્રીજું પૂછ્યું, મેં કીધું દીકરા આ સિવાય શાની જરૂર પડશે? ત્યારે લગભગ ક્લાસના 50% દીકરાઓએ કીધું કે સાહેબ આવનારા સમયની અંદર સ્કૂલની અંદર પોલીસની પણ જરૂર પડશે. મેં કહ્યું જે રીતે સમાજ ચાલી રહ્યો છે, જે રીતે આખું જીવન તંત્ર અત્યારે ચાલી રહ્યું છે, જે દિશામાં દેશ ચાલી રહ્યું છે, એ જોતાં મને તો એવું લાગે છે કે આવનારા સમયમાં સ્કૂલમાં પોલીસની નહીં પરંતુ આર્મીની જરૂર પડી શકે છે. મિત્રો, આ બહુ જ ચિંતાજનક બાબત છે, કારણ કે બાળકો જવાબ આપે છે કે સ્કૂલમાં પોલીસની જરૂર પડી શકે છે. જંતર મંતર ઉપર જે થઈ રહ્યું છે આપણે જોઈ રહ્યા છે. જેને અટકાવવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર વર્ગખંડો જે છે એ કદાચ વર્ગખંડો નહીં રહે, એ કદાચ યુદ્ધનું મેદાન બની જશે. આ ન બને જોવાની જવાબદારી આપણા સૌની છે. અને આવો ભેગા થઈને પરિવર્તન લાવીએ, સમાજને યોગ્ય દિશા તરફ વાળીએ અને યુવાનોને દીર્ઘદ્રષ્ટિ સાથે આગળ વધી શકે એ દિશામાં કાર્યરત બનતા કરીએ. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.